મિત્રો, જે હોસ્પિટલમાં પતિ ડૉક્ટર હતો એ જ હોસ્પિટલમાં તેની છૂટાછેડા લીધેલી પત્ની પોતાની ડિલિવરી કરાવવા માટે દાખલ થઈ હતી. પરંતુ જેવી તે હોસ્પિટલના ગેટ પર પહોંચી અચાનક તેના પેટમાં અસહન ન થાય તેવો દુખાવો શરૂ થયો. તે જોર જોરથી બૂમો પાડવા લાગી. જમીન પર પોતાના પગ પછાડવા લાગી. આંસુ તેના ચહેરા પરથી વહેવા લાગ્યા. કારણ કે મિત્રો, તેના બાળકના જન્મનો સમય આવી ચૂક્યો હતો. આટલો હોબાળો સાંભળીને ડૉક્ટર સાહેબ દોડતા તેની પાસે પહોંચ્યા અને તેમની પાછળ કેટલીક નર્સો પણ ભાગતી ભાગતી ત્યાં પહોંચી ગઈ. પરંતુ જેવી ડૉક્ટર સાહેબે તે સ્ત્રીઓનો ચહેરો જોયો, તેમના પગ થંભી ગયા, તેમની આંખો પહોળી જ રહી ગઈ અને બીજી જ ક્ષણે તે ત્યાંથી જ ઊભા રહીને ઘ્રુસકે ઘ્રુસકે રડી પડ્યા. કારણ કે મિત્રો, તે સ્ત્રી બીજી કોઈ નહીં પણ તેમની પોતાની છૂટાછેડા લીધેલી પત્ની હતી. પરંતુ મિત્રો, હવે અહીં સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે આ બંને પતિ પત્ની વચ્ચે એવો શું વિવાદ થયો હતો કે ક્યારેક એકબીજાનો જીવ કહેવાતા આ બંને એકબીજાથી છૂટાછેડા લઈને અલગ થઈ ગયા. આ દુઃખ ભરેલી વાર્તાને જાણવા માટે વિડીયોને છેલ્લી સેકન્ડ સુધી જરૂર જુઓ. પરંતુ તે પહેલાં વિડીયો પર લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખજો. મિત્રો, આ સાચી વાર્તા ઉત્તરાખંડની છે. ત્યાં જ રહેતા હતા એક સરકારી વિભાગના કર્મચારી વિજયસિંહ. વિજયસિંહજીનો એક જ સહારો હતો. તેમની એકની એક દીકરી આરતી. દીકરો નહોતો એટલે દીકરી જ તેમનું સર્વોચ્ચ હતી. આરતી કોલેજમાં ભણી રહી હતી. વિજયસિંહજી તેની આંખોના તારો માનતા હતા. બાળપણથી લઈને યુવાની સુધી તેણે જે પણ માગ્યું તે વિચાર્યા વગર પૂરું કર્યું. કારણ કે મિત્રો, જેમને એક જ સંતાન હોય છે તેઓ ઘણીવાર પોતાના બાળકોને હદથી વધારે લાડ પ્યારથી ઉછેરે છે. ભૂલ થઈ જાય તો ઠપકો નથી આપતા, ઉલટું વધુ મનાવે છે. અને આ જ કારણ હોય છે કે આવા બાળકો ઘણીવાર બગડી પણ જાય છે. આરતીના પણ શોખ મોટા મોટા હતા. મોંઘા કપડાં, મોટી મોટી ગાડીઓ, રાત્રે મિત્રો સાથે પાર્ટીઓ, મોંઘા રેસ્ટોરન્ટમાં જમવાનું, મોંઘા મોબાઈલ, આ બધામાં તેનું મન લાગતું હતું. અને કારણ કે પૈસાની કોઈ કમી નહોતી, તેના પિતાએ ક્યારેય તેને રોકી ટોકી નહીં. સમય પસાર થયો અને આરતીએ ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું. હવે વિજયસિંહજીએ વિચાર્યું, દીકરી હવે મોટી થઈ ગઈ છે, કેમ ન તેઓ સંબંધ ક્યાંક સારા ઘર પરિવારમાં નક્કી કરી દેવામાં આવે. એક દિવસ તેમણે દીકરીને કહ્યું, દીકરી, હવે અમે વિચારી રહ્યા છીએ કે તારા લગ્ન કરી દઈએ, પરંતુ જો તું ઈચ્છે તો આગળનો અભ્યાસ લગ્ન પછી પણ કરી શકે છે. આ સાંભળીને આરતીએ તરત જવાબ આપ્યો, પિતાજી, હું અત્યારે લગ્ન કરવા નથી માંગતી. મારે તો હજુ ભણવું છે, પોતાના પગ પર ઊભા રહેવું છે. પરંતુ વિજયસિંહજીએ પ્રેમથી સમજાવ્યું, દીકરા, હું તને ભણાવવાથી નહીં રોકું. હું તને વચન આપું છું કે જે છોકરા સાથે તારો સંબંધ કરીશ તેને સૌથી પહેલાં એ જ કહીશ કે તે તેને ભણતર પૂરું કરવા દેશે. જો તે માની જશે તો જ હું લગ્ન કરીશ. પિતાજીની વાત સાંભળીને આરતી માની ગઈ. તે બોલી, ઠીક છે પિતાજી, જો આવું હોય તો મને કોઈ વાંધો નથી. હવે વિજયસિંહજીએ પોતાની જૂની ઓળખાણથી વાત કરી. તેમના મિત્ર ધર્મપાલના દીકરા રાહુલ સાથે સંબંધ નક્કી થયો. ધર્મપાલજી ખેડૂત હતા. ખૂબ સાદું જીવન હતું, દેખાડો બિલકુલ નહીં. પરંતુ તેમનો દીકરો રાહુલ ભણવામાં ખૂબ હોશિયાર હતો. બાળપણથી જ તેનું સપનું હતું કે ડૉક્ટર બને અને લોકોની સેવા કરે. તેની મહેનત અને લગ્ન જોઈને બધાને વિશ્વાસ હતો કે એક દિવસ તે નામ રોશન કરશે. મિત્રો, જલ્દી જ તારીખ નક્કી થઈ અને ધામધૂમથી લગ્ન થઈ ગયા. વિજયસિંહજીએ પોતાની એકની એક દીકરીના લગ્નમાં કોઈ કસર ન છોડી. દીકરીની દરેક ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મિત્રો, સાચી વાર્તા અહીંથી જ શરૂ થાય છે. લગ્ન પછી જ્યારે આરતી પોતાના સાસરે પહોંચી તો આખા ગામમાં ચહલ પહલ હતી. લોકો કહેતા ફરતા હતા કે ધર્મપાલજીના ઘરે તો શહેરથી વહુ આવી છે. ઓફિસરની દીકરી છે, કેટલી સુંદર છે, કેટલી નખરાળી છે. આંગણામાં સ્ત્રીઓ તેને જોવા માટે ઉત્સુક હતી. બાળકો ઊભા રહીને તેની ઓઢણી અને ઘરેણાને જોઈ રહ્યા હતા. ધર્મપાલ અને તેમની પત્ની શારદા દેવી ખુશ હતા કે દીકરા રાહુલને આખરે જીવનસાથી મળી ગયો. પરંતુ મિત્રો, જેવું દરેક લગ્ન પછી થાય છે, સાચું ચિત્ર ધીમે ધીમે સામે આવવા લાગ્યું. આરતી પોતાના પિયરના ઠાઠમાંથી ઉછરી હતી. તેને હંમેશા મોટી ગાડીઓમાં ફરવાની આદત હતી. દર અઠવાડિયે મિત્રો સાથે હોટેલમાં જવાની આદત હતી. મોંઘા કપડાં પહેરવાની આદત હતી. સાસરામાં આ બધું નહોતું. અહીં સાદગી હતી, ખેતરની માટી હતી, ગામની પરંપરાઓ હતી. ધર્મપાલજીએ ખૂબ પ્રેમથી સમજાવ્યું,
દીકરી, અમે ખેડૂત લોકો છીએ. અમારું રહેન સહેન ખૂબ સાધારણ છે. તું નાના નાના કપડાં પહેરીને ગામમાં ન નીકળ. લોકો જાત જાતની વાતો કરશે. અહીં અમારી ઇજ્જતનો સવાલ છે. પરંતુ આરતીને આ બધું સાંભળવું બિલકુલ પસંદ ન આવ્યું. તેણે ગુસ્સામાં કહ્યું, જુઓ, હું મારી મરજીથી જીવવા જાણું છું. જો મને આ ઘરમાં રાખવી હોય તો મારી દરેક ઈચ્છા પૂરી કરવી પડશે. નહીતર હું અહીં રહી જ નહીં શકું. ધર્મપાલ અને શારદા દેવી આ સાંભળીને દંગ રહી ગયા. તેમણે ચૂપચાપ દીકરા રાહુલને પત્ર લખ્યો અને બધી વાત જણાવી. રાહુલ તે સમયે બીજા શહેરમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હતો. દિવસ રાત મહેનત કરતો હતો, તેથી ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરી શકે. પરંતુ જ્યારે તેણે મા બાપની વાતો સાંભળી તો તેના દિલ પર ઊંડો ઘા લાગ્યો. થોડા દિવસની રજા મળતા જ તે ઘરે આવ્યો. તેણે આરતીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. સાંભળ આરતી, મારા મા બાપ ખૂબ સાધારણ લોકો છે. તેમનું જીવન સાદું છે. આશાઓ નાની છે. તારે તેમની સામે થોડું વ્યવસ્થિત રહેવું જોઈએ. બાકી હું છું ને. જ્યારે મારી પોસ્ટિંગ લાગી જશે ત્યારે આપણે શહેરમાં ચાલ્યા જઈશું. ક્યારેક હોટલમાં પણ જઈશું. પણ અત્યારે મારે ભણવાનું છે. પૈસા મર્યાદિત છે. થોડી ધીરજ રાખવી પડશે. પરંતુ મિત્રો, આરતી આ વાતને ગંભીરતાથી ન લીધી. તેણે ઉલટાનો જવાબ આપ્યો, રાહુલ, તારા મા બાપ જૂના જમાનાના લોકો છે. હું ગામની સ્ત્રીઓની જેમ નથી જીવી શકતી. મને એ બધું જ જોઈએ છે જે મારી બહેનપણીઓ પાસે છે. જો તું પૂરું ન કરી શકે તો મને આ સંબંધથી કોઈ મતલબ નથી. મિત્રો, તે દિવસથી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. જ્યાં ક્યારેક સવારની સા સાથે હાસ્ય સંભળાતું હતું, ત્યાં હવે શાંતિ છવાઈ ગઈ હતી. જ્યાં ક્યારેક રસોડામાં વાસણના ખડખડાટ સાથે પ્રેમ દેખાતો હતો, ત્યાં હવે વાસણ પસાડવાનો અવાજ આવવા લાગ્યો. રાહુલે લાખ પ્રયત્ન કર્યા, પરંતુ આરતીએ તેની કોઈ વાત ન માની. તે વારંવાર પિયરમાં ફોન કરીને ફરિયાદ કરતી, પિતાજી, તમે મારા લગ્ન ખોટી જગ્યાએ કરી દીધા. અહીં ભૂખ્યા લોકો છે. મારી કોઈ કદર નથી. કોઈ મારી વાત નથી સમજતું. અને મિત્રો, વિજયસિંહજી જે દીકરીને ખૂબ પ્રેમ કરતા હતા, દરેક વખતે તેની વાત સાંભળીને પીગળી જતા. તે સાસરામાં ફોન કરતા અને કહેતા, જુઓ, અમારી દીકરી છે, એકની એક છે. તેનું મન ન દુભાવશો. તેની દરેક ઈચ્છા પૂરી કરજો. ધર્મપાલજી આ બધું સાંભળીને ખૂબ પરેશાન થઈ જતા. તે વિચારતા, અમારા ઘરના સંસ્કાર તૂટી રહ્યા છે. વહુ અમારી વાત માનતી નથી અને દીકરીના લાડ પ્યારમાં ડૂબેલા સસરા તો તેને વધુ બગાડી રહ્યા છે. સમય પસાર થતો ગયો. 6 મહિના વીતી ગયા અને ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા. રાહુલ દર વખતે કહેતો, આરતી, થોડું મા બાપ સાથે બેઠા કર. તેમની સામે વ્યવસ્થિત રહે. તેમની લાગણીઓને સમજ. પરંતુ આરતી દર વખતે ગુસ્સામાં જવાબ આપતી, હું આ બધું ન કરી શકું. હું એ જ કરીશ જે મારું મન કહેશે. ઝઘડા વધતા ગયા. રાહુલના ભણતર પર પણ વચ્ચે અસર થવા લાગી. તે દિવસ રાત મહેનત કરતો, પણ ઘરની ચિંતા તેને કોરી ખાતી હતી. આ દરમિયાન એક દિવસ આરતીને ખબર પડી કે તે ગર્ભવતી છે. તેણે સૌથી પહેલા પોતાના પિતાને ફોન કર્યો અને કહ્યું, પિતાજી, હું હવે આ ઘરમાં એક ક્ષણ પણ નથી રહી શકતી. તમે મારા માટે લગ્ન ખોટી જગ્યાએ કરાવી દીધા છે. આ લોકો મારી ઇજ્જત નથી કરતા. મારી ઈચ્છાઓ પૂરી નથી કરતા. વિજયસિંહજીએ તેને ઠપકો ન આપ્યો, પરંતુ પોતાના ઘરે બોલાવી લીધી. તેમણે કહ્યું, દીકરા, થોડા દિવસ પછી જ્યારે રાહુલ અને તેના ઘરવાળા તેને સમજાવવા લાગશે ત્યારે બધું ઠીક થઈ જશે. પરંતુ મિત્રો, આરતીને આ વાત સમજમાં ન આવી. તે પિયરમાં રહીને પણ પોતાના મિત્રો સાથે બહાર ફરતી રહી. મોડી રાત સુધી પાર્ટી કરતી રહી. મોટા રેસ્ટોરન્ટમાં જમતી રહી. ધીમે ધીમે તેણે એ પણ ભૂલવાનું શરૂ કરી દીધું કે તે માં બનવાની છે. તે પોતાના શોખમાં એટલી ડૂબેલી હતી કે આવનારા બાળકનો ખ્યાલ પણ પાછળ છૂટી ગયો. બીજી બાજુ રાહુલ પોતાના મેડિકલના અભ્યાસમાં લાગેલો રહ્યો. તે વિચારતો રહ્યો, એક દિવસ હું ડૉક્ટર બનીશ અને કદાચ ત્યારે આરતી મને સમજી શકશે. પરંતુ મિત્રો, નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. મિત્રો, સમય ધીમે ધીમે પસાર થતો ગયો. રાહુલ દિવસ રાત પોતાની ચોપડીઓ અને હોસ્પિટલની પ્રેક્ટિસમાં ડૂબેલો રહ્યો. તેનું પૂરું ધ્યાન બસ ડૉક્ટર બનવા પર હતું. પરંતુ બીજી બાજુ આરતીનું મન પોતાના પિયર અને મિત્રોમાં જ અટવાયેલું હતું. તે હવે ખુલ્લેઆમ કહેવા લાગી હતી કે રાહુલ તને તેના લાયક નથી. રાહુલ તને એ બધું નથી આપી શકતો જે તેની બહેનપણીઓને તેમના પતિએ આપ્યું છે. મિત્રો, માણસ જ્યારે ખોટી સોબતમાં પડી જાય છે ત્યારે સાચા ખોટાની ઓળખ ગુમાવી દે છે. આરતી સાથે પણ એવું જ થયું. તેના કેટલાક મિત્રોએ તેને ભડકાવવાનું શરૂ કરી દીધું. તારો પતિ તો બિલકુલ જૂના જમાનાનો છે.
તને બાંધીને રાખવા માંગે છે. તું જેવી છે તેને એવું જ જીવવું જોઈએ. જિંદગી એકવાર મળે છે, શા માટે તેને બરબાદ કરી રહી છે? ધીમે ધીમે આ વાતોની અસર થઈ અને આરતીના મનમાં છૂટાછેડાનો વિચાર ઘર કરી ગયો. અને મિત્રો, એક દિવસ તેને સાચે જ કોર્ટમાં જઈને છૂટાછેડા માટે અરજી આપી દીધી. રાહુલ જ્યારે કોર્ટે પહોંચ્યો ત્યારે તેની આંખોમાં આંસુ હતા. તેણે છેલ્લી વાર કહ્યું, આરતી, હું માનું છું કે આપણા બંને વચ્ચે મતભેદ છે, પણ તું માં બનવાની છે. શું તું આ બાળક વિશે નથી વિચારી શકતી? ઓછામાં ઓછું તેને પિતાનું નામ તો આપી દે. પરંતુ આરતીને તેની એક પણ વાત ન સાંભળી. તેણે કડકાઈથી કહ્યું, રાહુલ, હું હવે તારી સાથે નથી રહી શકતી. તારી સાથે રહેવું મારી આઝાદીને કેદ કરવા જેવું છે. મેં નિર્ણય કરી લીધો છે. મિત્રો, થોડા જ દિવસોમાં કાગળ પર પણ સહી થઈ ગઈ અને બંનેનો સંબંધ તૂટી ગયો. રાહુલે ચૂપચાપ બધા કાગળો પર સહી કરી દીધી. તેના ચહેરા પર આંસુ હતા, પરંતુ હોઠ પર એક જ વાક્ય હતું, ઈશ્વર તને ખુશ રાખે. છૂટાછેડા પછી રાહુલે પોતાને પૂરી રીતે ભણતર અને સેવામાં લગાવી દીધો. તેણે મનમાં ને મનમાં કસમ ખાધી કે હવે તેનું જીવન ફક્ત ડૉક્ટર બનવા અને દર્દીઓને બચાવવામાં જ પસાર થશે. તેની મહેનત રંગ લાવી અને આખરે તેને ડિગ્રી મળી ગઈ. પછી ઉત્તરાખંડના જ એક મોટા હોસ્પિટલમાં તેની નિમણૂક થઈ ગઈ. તે દિવસ રાત લોકોનો જીવ બચાવવામાં લાગી ગયો અને એક જાણીતો ડૉક્ટર બની ગયો. પરંતુ મિત્રો, બીજી બાજુ આરતીની હાલત બિલકુલ અલગ હતી. શરૂઆતમાં જ્યારે તે પિયર પાછી ફરી ત્યારે તેને લાગ્યું કે હવે જિંદગી મજેદાર બની જશે. મિત્રો, તેની સાથે પાર્ટી કરવા આવતા, હોટલમાં જતા, ગાડીઓ ફેરવતા, તે વિચારતી હતી કે પતિ અને સસરા વગર પણ જિંદગી સરળ છે. પરંતુ ધીમે ધીમે સમય બદલાયો. જેમ જેમ તેનું ગર્ભ મોટું થતું ગયું, તેના કહેવાતા મિત્રો તેનાથી અંતર બનાવવા લાગ્યા. જ્યારે તે ક્યાંક બહાર જતી, લોકો તેને જોઈને કહેવા લાગતા, આરતી, હવે તું ઘરે આરામ કર, તું ગર્ભવતી છે. તારી સાથે ફરવું અમને સારું નથી લાગતું. મિત્રો, માણસની અસલિયત ત્યારે સામે આવે છે જ્યારે મુસીબત આવે છે. આરતી પણ સમજી ગઈ હતી કે તેના આ પાર્ટીવાળા મિત્રો ફક્ત દેખાવાના સાથી હતા. સાસો સાથ આપનારો તો તેનો પતિ હતો, જે આજે તેનાથી ખૂબ દૂર જઈ ચૂક્યો હતો. સમય વીત્યો, 9મો મહિનો આવ્યો અને દુખાવો શરૂ થઈ ગયો. વિજયસિંહજીએ તરત એમ્બ્યુલન્સ બોલાવી અને દીકરીને હોસ્પિટલ લઈ ગયા. સાયરન વગાડતી ગાડી અને હોસ્પિટલ પહોંચી અને સ્ટ્રેચર પર છૂટેલી આરતી દુખાવાથી તરફડી રહી હતી. તે સીચો પાડી રહી હતી, બૂમો પાડી રહી હતી, બચાવો, કોઈ મારી મદદ કરો. અને મિત્રો, નસીબનો ખેલ જુઓ, તે હોસ્પિટલ બીજી કોઈ નહીં પણ એ જ હતી જ્યાં રાહુલ ડૉક્ટર હતો. જેવો તેણે શોર સાંભળ્યો, તે દોડતો બહાર આવ્યો અને સ્ટ્રેચર પર સૂતેલી સ્ત્રીને જોઈ અને જ્યારે તેની નજર પડી ત્યારે તેના પગ ત્યાં જ થીજી ગયા. તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા, કારણ કે સ્ટ્રેચર પર બીજી કોઈ નહીં પણ તેની છૂટાછેડા લીધેલી પત્ની આરતી હતી. રાહુલે તરત નર્સોને આદેશ આપ્યો, જલ્દી કરો, તેને ડિલિવરી વોર્ડમાં લઈ જાઓ, પૂરી વ્યવસ્થા કરો. આ ફક્ત મારી દર્દી નથી, આ મારી અવાજ ગળામાં અટકી ગયો, આંખો ભીંજાઈ ગઈ. મિત્રો, ડૉક્ટર હોવું તેની ફરજ હતી, પણ માણસ હોવું તેની લાગણી. તેણે પોતાની પત્નીને બચાવવાનું નક્કી કરી લીધું. મિત્રો, જેવી આરતીને ડિલિવરી વોર્ડમાં લઈ જવામાં આવી, મહિલા ડૉક્ટરે તરત તપાસ કરી અને ગભરાઈને કહ્યું, આનું લોહી ખૂબ ઓછું છે. જ્યાં સુધી લોહીની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી ડિલિવરી નહીં થઈ શકે. જો તરત જ લોહી ન મળ્યું તો મા અને બાળક બંનેનો જીવ જોખમમાં મુકાઈ જશે. આ સાંભળીને વિજયસિંહજીનું દિલ કંપી ગયું. તે તરત બ્લડ બેંકમાં ભાગ્યા. પણ નસીબ જુઓ મિત્રો, ત્યાં પણ એ જ ગ્રુપ હાજર નહોતું. તે નિરાશ થઈને પાછા ફર્યા અને ડૉક્ટરને કહ્યું, ડૉક્ટર સાહેબ, હવે તો કંઈ નથી બચ્યું, મારી દીકરી જતી રહી છે. ત્યારે રાહુલે આગળ વધીને કહ્યું, મેડમ, મારું બ્લડ ઓ પોઝિટિવ છે. જો તમે ઈચ્છો તો મારું લોહી લઈ લો અને મારી પત્નીને ચડાવી દો. મહિલા ડૉક્ટરે તરત હા પાડી દીધી. રાહુલ એક ક્ષણ પણ ગુમાવ્યા વગર ટેબલ પર સૂઈ ગયો. તેની નસોમાંથી લોહીની એક બોટલ કાઢવામાં આવી અને આરતીને ચડાવવામાં આવી. મિત્રો, થોડી જ વાર પછી વોર્ડમાંથી બાળકના રડવાનો અવાજ ગૂંજ્યો. હા મિત્રો, આરતીએ એક સ્વચ્છ દીકરાને જન્મ આપ્યો. મા અને બાળક બંને સુરક્ષિત હતા. પરંતુ વોર્ડની બહાર ઊભો રાહુલ, જેની આંખોના રાહતના આંસુ હતા, તે ચૂપચાપ પોતાના કેબિનમાં ચાલ્યો ગયો. કારણ કે તેના માટે આ ફક્ત દર્દીનો જીવ બચાવવાનો નહોતો, પરંતુ પોતાના તૂટેલા સંબંધની છેલ્લી દોરી નિભાવવાનો હતો. થોડા કલાકો પછી જ્યારે આરતીને હોશ આવ્યો ત્યારે તેણે પોતાની બાજુમાં સૂતેલા નાના માસૂમને જોયો. બાળકની માસૂમ સુરત જોઈને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
તેણે પાસે ઊભેલી મહિલા ડૉક્ટરનો હાથ પકડીને કહ્યું, મેડમ, જો તમે ન હોત તો કદાચ હું અને મારું બાળક આ દુનિયામાં ન હોત. તમે મારો જીવ બચાવ્યો. હું તમારી ખૂબ આભારી છું. મહિલા ડૉક્ટર હસી અને બોલી, દીકરી, આભાર મારો ન માનો. તારે તો એ માણસનો આભાર માનવો જોઈએ જેણે તને પોતાનું લોહી આપ્યું. જો તે ન હોત તો આજે તારો જીવ બચાવવો અશક્ય હતો. આરતીએ નવાઈથી પૂછ્યું, કોણ હતો તે? મહિલા ડૉક્ટરે ધીમેથી કહ્યું, તારા પતિ ડૉક્ટર રાહુલ. મિત્રો, આ સાંભળતા જ આરતીની આંખો પહોળી જ રહી ગઈ. તેનું દિલ ધડકી ઉઠ્યું. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, શું આ મારા છૂટાછેડા લીધેલા પતિ હતા? મહિલા ડૉક્ટરે માથું હલાવ્યું અને તે જ ક્ષણે આરતી ઘ્રુસકે રડવા લાગી. તેની આંખો સામે આખો ભૂતકાળ ફરી વળ્યો. રાહુલનો સંઘર્ષ, તેની મહેનત, તેની સાદગી અને તેનો સાચો પ્રેમ. અને હવે એ જ માણસ જેને તેણે ગરીબ અને નાલાયક કહ્યો હતો, એ જ તેની અને તેના બાળકની જાન બચાવી ગયો. જ્યારે રાહુલ વોર્ડમાં આવ્યો ત્યારે આરતી રડતા રડતા તેના પગે પડી ગઈ. તે કહેવા લાગી, રાહુલ, મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું. તેને ગરીબ કહ્યો, તારી કદર ન કરી. પણ આજે તે સાબિત કરી દીધું કે સાચો માણસ એ જ છે જે દરેક હાલતમાં સાથે ઊભો રહે છે. મને માફ કરી દે. મને એકવાર ફરીથી તારા ઘરે લઈ ચાલ. રાહુલે આંસુ લૂછતા કહ્યું, આરતી, તારા મારાથી માફી માંગવાની જરૂર નથી. તને જેવા સંસ્કાર મળ્યા હતા તું એ જ રીતે ચાલી. તેમાં તારી ભૂલ નથી. પણ હવે તું અને તારું બાળક સુરક્ષિત છો. એ જ મારા માટે સૌથી મોટી ખુશી છે. આ સાંભળીને પાસે બેઠેલા વિજયસિંહજી પણ રડી પડ્યા. તેમણે હાથ જોડીને કહ્યું, દીકરા, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. અમે અમારી એકની એક દીકરીને બગાડી દીધી. પણ આજે અમે તેને હાથ જોડીને વિનંતી કરી રહ્યા છીએ, આ બાળકની ખાતર તેને અપનાવી લે, નહીંતર તેની જિંદગી બરબાદ થઈ જશે. મિત્રો, રાહુલે ખૂબ વાર સુધી વિચાર્યું. તેની આંખો સામે પોતાના વીતેલા બધા જ દુઃખ ફરી રહ્યા હતા. પરંતુ પછી તેણે પોતાના દિલને પૂછ્યું, શું આ બાળકને પિતા વગર મોટું કરી શકાય છે? શું આરતીને બીજો મોકો ન મળવો જોઈએ? અને ત્યારે તેણે ધીમેથી કહ્યું, ઠીક છે અંકલ, હું આરતીને અને આ બાળકને મારી સાથે લઈ જઈશ. આ મારો પરિવાર છે અને હું તેને તૂટવા નહીં દઉં. મિત્રો, હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી આરતી પોતાના પતિ રાહુલ અને બાળક સાથે સાસરે પાછી આવી. ધર્મપાલ અને શારદા દેવીએ વહુને જોઈને ગળે લગાવી લીધી, કારણ કે તે પણ તેને નફરત નહીં, બસ સુધરતી જોવા માંગતા હતા. ધીમે ધીમે આરતીએ પોતાની જાતને બદલી. તેને સમજ્યું કે સાચું સુખ મોંઘા કપડાં અને ગાડીઓમાં નહીં, પણ પરિવારના પ્રેમ અને પોતાપણાના સહારામાં છે. તે હવે સાસુ સસરાની સેવા કરતી, રાહુલ સાથે ઊભી રહેતી અને પોતાના દીકરાના ઉછેરમાં મગ્ન થઈ ગઈ. મિત્રો, આ વાર્તાનો હેતુ કોઈને નીચા દેખાડવાનો નથી, પરંતુ એ સમજાવવાનો છે કે જો સ્ત્રીઓ પોતાના પરિવાર સાથે સમજદારી અને પ્રેમથી રહે તો તેમનું ઘર ક્યારેય બરબાદ નહીં થાય. વધારે માગણીઓ, વધારે જીદ અને અહંકાર માણસને ક્યાંયનો નથી છોડતો. મિત્રો, તમને શું લાગે છે? શું રાહુલે સાચું કર્યું કે તેણે આરતીને માફ કરી દીધી અને ફરીથી અપનાવી લીધી? જો તમે તેની જગ્યાએ હોત તો શું તમે પણ તમારી છૂટાછેડા લીધેલી પત્નીને બીજો મોકો આપત? તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો અને અમારી ચેનલ સ્ટોરી ઓફ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.